અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં આજે બપોરે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉનાળાની અસહ્ય ગરમીથી રાહત મેળવવા કેનાલમાં નાવા પડેલા પાનોલી કંપનીના 2 શ્રમિક યુવકોમાંથી એક યુવક પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હોવાની આશંકા છે. જોકે ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા એક જાગૃત રિક્ષા ચાલકની સમય સૂચકતાને કારણે અન્ય એક યુવકને ડૂબતો બચાવી લેવાયો છે. મળતી માહિતી મુજબ પાનોલી નોટિફાઈડ એરિયાની કંપનીમાં કામ પૂરું કર્યા બાદ યુવકો સંજાલી ગામના મહારાજાનગર પાસે આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં નહાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક કેનાલમાં પાણીનો પ્રવાહ વધી જતા અને પગ લપસી જવાને કારણે યુવાનો પોતાનો કાબુ ગુમાવી બેઠા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. યુવકોને ડૂબતો જોઈ કેનાલ કિનારેથી પસાર થઈ રહેલા ઓટો રિક્ષા ચાલક ઝુબેર સિદ્ધાર્થે તાત્કાલિક સમય સૂચકતા દાખવી પાનોલી નોટિફાઈડની ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો આધુનિક રેસ્ક્યુ ઉપકરણો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને ફાયરની મદદથી એક યુવાનને હેમખેમ બહાર કાઢી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણીમાં લાપતા થયેલા અન્ય એક યુવકની શોધખોળ માટે ફાયરની ટીમે કેનાલમાં પાણીમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જે યુવાન હજુ મળ્યો નથી તેનું નામ ચેતન હોવાનું સામે આવી રહ્યું છે અને પાનોલીની એક કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કેનાલ કિનારે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ગુમ થયેલા યુવકને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને કેનાલ જોવા જોખમી જળાશયોમાં ન નાહવા માટે અપીલ કરવામાં આવી છે.